ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 27 અહિપતને બોલાવો। પણ આ વિચિત્ર મધરાતનો અનુભવ એમને ઊંડે ઊંડે જાણે હલાવી ગયો હતો। એમના દિલમાં આખી રાત એ જ વાત આવ્યા કરી। મહારાજને રાજમહાલયની વિચિત્ર વાતો સતાવી રહી હતી। એમને ચામુંડની વાત સાંભળીને તો ભારે ભયંકર આઘાત લાગી ગયો। તેઓ જાણે દિશાશૂન્ય થઈ ગયા। પોતે વાત સાંભળી છે એ કોઈ જાણતું ન હતું એ ખરું, પણ પોતાને હવે લાગવા માંડ્યું કે ચૌલુક્યોની પરંપરા ન જાળવે એવા જુવાનના હાથમાં રાજપદ સોંપવું પોતાની એક જ પુત્ર હોવાને કારણે એ તો ભયંકર હતું। એ તો નેરો જીવનદ્રોહ જ હતો। પોતે પ્રાયશ્ચિત કરે, ભયંકર વિશ્વાસઘાત પોતે કર્યો હતો તેનું પ્રાયશ્ચિત પોતે કરે। રહી રહીને એમના મનમાં આ જ વાત આવી રહી હતી। હવે પોતે રાજપદ તો છોડી દે, પણ એ રાજપટ અહિપત ચાવડાને બોલાવીને એને જ શા માટે સોંપી ન દે? હવે યોગ્ય એ હતું। પોતે થાય તે કર્યું, છેવટે ન થયું તો એમાં એમનો દોષ ન હતો। પોતે રાજસન્યાસી ખરા અર્થમાં થાય, બધું જ ભૂતકાલીન જીવન ફેરવી નાખે, બધો ભૂતકાળ ફેરવી નાખે। મહારાજના મનની આ વ્યથાનો પ્રભાતમાં પડઘો પડ્યો। એમણે વીર ચાપોદકટને બોલાવ્યો, અભય ચાવડાને પણ બોલાવ્યો। એ બંને ચાપોદકટ પાસેથી રાજ લીધું ત્યારના સહાયકો હતા। મહારાજને થયું એમની પાસે વાત મૂકવી, અહિપતને બોલાવવો, રાજ એને સોંપી દેવું, પોતે સંન્યસ્ત લેવું। મહારાજની ઠીક પડે તે કરે, ચામુંડ ભલે દેશવટો લે, વાંચીની તો ગમે તે રાજમાં પોતાનું સ્થાન મેળવશે। પોતે જીવી જીવીને મેળવ્યું તે વેડફાઈ જતું હતું, સ્વપ્ન છિન્ન ભિન્ન થતું હતું। પણ તેથી શું? કર્તવ્ય પરાક્રમમાં હતું, તે થઈ ગયું। હવે તો તજવામાં જીવન હતું। હવે એ બધું વેડફી નાખવામાં જ એમને પોતાની વેદના ઓછી થતી જણાતી હતી। એટલે પ્રભાતમાં જ મહારાજે અભય ચાવડા અને વીર ચાપોદકટને બોલાવ્યા। એમને પણ નવાઈ લાગી। મહારાજની મુખમુદ્રા જોતા એમને કોઈ ગંભીર વાત જણાઈ। ક્યાંયથી કોઈ એવા સમાચાર એમણે આવ્યા જાણ્યા ન હતા। તેઓ ત્યાં આવીને મહારાજને અભિવાદન કરીને શાંત બેઠા। મહારાજને શું કહેવાનું હશે એનું અનુમાન કરી રહ્યા, પણ એમને સમજ પડી નહીં। એટલામાં મહારાજે જ કહ્યું, વીર ચાપોદકટ, અભય ચાવડા, તમને બંનેને મેં બોલાવ્યા છે મારી અંગત વાત કહેવા। તમે મારા સહાયકો હતા, રહ્યા છો, અને જીવનભર તમે મને સહાય કરી છે। આજે હવે મારી વિદાય વેળાએ મારે તમારો ખપ પડ્યો છે। મહારાજ બોલતા જરા થંભી ગયા। આ રાજ ચાવડાનું હતું, મારું રાજ તો મેં ઝૂંટવીને લીધું છે, મામાને મારીને લીધું છે। તેઓ મામા ન હતા, પિતાથી પણ વધારે અધિક હતા। એમણે મને આંગળીએ વળગાડીને રાજવાડીમાં ફેરવ્યો હતો। એમણે મને રાજનીતિની વાતો કરી હતી। એમની ઈચ્છા હતી હું એમના અહિપતને સાચવું। મેં વિશ્વાસઘાત કર્યો। મામા રાજદ્વારી રીતે નિર્બળ થઈ ગયા હતા। બીજો કોઈ રાજ પડાવી લે તેમ હતો, નગરી લૂંટાઈ તેમ હતી, પ્રજાનો નાશ થાય તેમ હતો। હું અહીં હતો, સેનાપતિ જેવા સ્થાને હતો। મારું કર્તવ્ય હતું તે મેં કર્યું, તમારું કર્તવ્ય હતું તે તમે કર્યું। આપણે પાટણને બચાવ્યું, પાટણ બચી ગયું, સમૃદ્ધ થયું, પરંપરા સ્થપાઈ। રાજ હવે કોનું એ પ્રશ્ન મને સતાવી રહ્યો છે। મારે અહિપતને સોંપી દેવું એમાં મારા પાપનું પ્રાયશ્ચિત રહ્યું છે। તમને મેં બોલાવ્યા છે એટલા માટે। તમે બંને ઉપડો। મામી ક્યાંય જીવતી હોય તો એમને ખાતરી આપો, અહિપતને ખાતરી આપો, એમને અહીં બોલાવો। આ રાજ એમનું છે, એમને પાછું સોંપવાનું છે। તમને બોલાવ્યા છે એ માટે। મારા છેલ્લા કામને તમે શોભાવો। મેં ઝૂંટવી લીધું, બીજું ઝૂંટવી ન જાય તે માટે। હવે એમનો પુત્ર એ પાછું મેળવે, એ હવે સાચવશે, એ યોગ્ય છે। મહારાજ બોલીને શાંત થઈ ગયા। વીર ચાપોદકટ તો આ સાંભળીને તદ્દન આભોજ બની ગયો। અભય ચાવડો સ્તબ્ધ થઈ ગયો। થોડી વાર તો બેમાંથી કોઈ કંઈ બોલી જ શક્યા નહીં। એમને એક પળે એમ પણ ખ્યાલ આવી ગયો કે મહારાજ એમની પરીક્ષા તો નહીં કરતા હોય કે પોતે વિદાય થયા પછી આ બંને ચામુંડને પડખે રહેશે ખરા? એવી શંકા તો મહારાજને આ બોલવા માટે પ્રેરી રહી નહીં હોય। તેમને કંઈ સમજાયું નહીં। તેઓ થોડી વાર તો મૂંગા જ થઈ ગયા। કેમ કાંઈ બોલ્યા નહીં? મહારાજે પૂછ્યું। આ કામ તમને સોંપું છું, તમે ચાપોદકટ છો માટે। એ તો બરાબર છે મહારાજ, પણ અમારે તો યુવરાજ ચામુંડરાજને રાજગાદીના વારસ તરીકે જોવાના છે। અમારાથી આ કામ નહીં થાય, બીજા કોઈને સોંપો। મૂળરાજદેવ સાંભળી રહ્યા। ચામુંડના મહાપરાક્રમના પોતે પણ સાક્ષી હતા। આ બંને યુદ્ધમાં પરાક્રમની પરંપરાને માનનારા હતા। એમણે ચામુંડ પ્રત્યે માન હોય એ તદ્દન સ્વાભાવિક હતું, એટલે તેઓ સાચું બોલ્યા હતા। મહારાજે કહ્યું, અભય ચાવડા, વીર ચાપોદકટ,
હું તમને મારા ભારે વિશ્વાસો માનીને આ કામ સોંપું છું. આ વાતની હજુ ચામુંડ યુવરાજને જાણ પણ નથી, મહારાજનીને પણ ખબર નથી, માધવ મંત્રી પણ એ જાણતો નથી. હજી તો વાત આપણી 3 વચ્ચે જ છે. પણ મહારાજ, અમે તમારો આવો વિશ્વાસ સંપાદિત કરી શક્યા એને અમે અમારું મહાભાગ્ય માનીએ છીએ. પણ યુવરાજ ચામુંડરાજ જેવા મહાપરાક્રમી યુવરાજને આપણે રાજપદનો વારસો સોંપવાને બદલે અહિપત ચાવડાને બોલાવીને રાજપદ સોંપીએ એ વાત કોઈ માને પણ નહીં, કોઈ સ્વીકારે પણ નહીં. પહેલાં તો માધવ મંત્રી જે વાતની ના કહેશે. રાણો જેહુલ હવે તદ્દન ખખડધજ વૃદ્ધ છે, પણ એ ખેરાળુથી દોડવાનો. 90 વર્ષનો એ ડોસો મહારાણી માધવીને પડખે ઊભો રહેશે. જંબક મંત્રી સ્પષ્ટ ના કહેશે. પાટણના શ્રેષ્ઠીઓ ઉછાળા ભરશે. મહારાજને પણ અમે પૂછીએ છીએ, રહી રહીને મહારાજને આ બધું વેરવિખેર કરવાનું કોણે કહ્યું છે? શું રાજપુરોહિત સોમશર્મા આવી વાત કરે છે? કંથળીનાથ જોગંદરે કહે છે? વૈજલદેવ જોગી આ વાત પ્રેરે છે? આ વાત અચાનક આવી ક્યાંથી? અમને તો નવાઈની વાત લાગે છે. આ તો રાજ છિન્નભિન્ન કરવાની મહારાજ વાત કરે છે, અને એમાં અમારો સાથ મહારાજ માગે છે. અમે મહારાજ આ કામ હાથમાં નહીં લઈએ. જેણે તમને ભર્યા હોય, વાત કહી હોય. વાત કોઈ કહેતો નથી ચાવડા, કોઈ પ્રેરતું નથી. વાત ઉગી છે મારા મનમાં, મારે કહેવી છે. ભલે બધા જે કહેવું હોય તે કહે. મારે જીવનનો દ્રોહ કરવો નથી. જીવનનો દ્રોહ એ તો આત્મઘાત છે, આપઘાત પણ નહીં. હું તમને મોકલું છું અહિપત ચાવડા કુમારને લાવવા, તે મારા મનની વેદના શમાવવા માટે. તમે મારા છો માટે. તમે નહીં જાઓ તો હું જઈશ. બંને ચાવડા સેનાપતિઓ વિચાર કરી રહ્યા. આ તો મહારાજના પોતાના મનની દ્રઢ નિર્ણયની વાત હતી. એને તો હવે એ પોતે જ વાળી શકે કે માધવ મંત્રી જેવા વાળી શકે. પોતે બોલશે તે નકામું જશે. છતાં તેમણે કહ્યું, જેવી મહારાજની આજ્ઞા. અમે તો રાજભક્ત સેવકો છીએ. આજ્ઞા માથા ઉપર ચડાવીશું. પણ પછી આ કામ કર્યા પછી અમે પણ રાજમાંથી વિદાય લેવા માટે મહારાજની રજા માગીએ છીએ. અમારે આ રાજમાં રહેવું નથી. કેમ? મહારાજ, અમારા દિવસો પણ હવે પૂરા થયા. મહારાજની વિદાય સાથે અમારે પણ વિદાય લેવાની છે. તો આ રાજ છિન્ન ભિન્ન થઈ જાય. પ્રજાનો દ્રોહ આપણે હાથે થાય. એમનું થાળે પડે પછી તમારે વિદાય લેજો. એ તો હવે પછી નક્કી થશે. પણ મહારાજને હજી અમે કહેવા માગીએ છીએ. મારું મન માનતું નથી. મારું મન પણ માનતું નથી ચાવડા, પણ અંદરના મનની આજ્ઞા મારે માથે ચડાવવી જ રહી. તમને ખબર નહીં હોય, પણ હું તો મામાને રાતના ઘણી વખત દેખું છું. એમના ચહેરામાં એટલી વેદના હોય છે, એટલું દુઃખ હોય છે કે મારાથી જોયું જતું નથી. ચાપોતકટ વીર, આપણે આ માનવું જ રહ્યું. કોઈ વસ્તુ અહીંથી જતી નથી, કોઈ નોંધ્યા વિના રહેતી નથી. મારી વેદના અસહ્ય છે. હું એટલા માટે તમને મારા જાણીને આ વાત કહું છું. અમે તો ભિન્નમાલ શ્રીમાલના હતા, ત્યાં પાછા ચાલ્યા જઈશું. મામા રાજ ખોવાના હતા. દેશ વેરાન થઈ જવાનો હતો. તે વખતે કર્તવ્ય હતું તે મેં કર્યું. હવે વ્યાજ સહિત તેમની થાપણ એમના રાજકુમારને જાણે હું પાછી સોંપી દેવા માગું છું. એટલા માટે એને બોલાવો છે. કોઈ બીજી વાત નથી, કોઈ દગો નથી, કોઈ કંઈ કરવાનું નથી. મામીને મારા વતી તમે સમજાવજો. હું તો રુદ્રમાળમાં બેસી જવાનો છું. તમને કહું છું એટલા માટે કે એમને વિશ્વાસ પડે. આ વાત હજી આપણા 3ની વચ્ચે જ છે, એ વાત ધ્યાનમાં રાખજો. વીર ચાપોતકટ વિચાર કરી રહ્યો. મહારાજનું મન નિર્મળ થયું ન હતું. એમનું મન દુઃખ અસહ્ય હતું. એમને આ વાતમાં એમની ઉદારતાની અવધિ દેખાઈ, જીવનની પવિત્રતાની પણ અવધિ દેખાઈ. એમને હવે વાળવા એ કામ પોતાનું ન હતું. તેણે અભય ચાવડાને પૂછ્યું, અભય ચાવડા, રાણી ભટ્ટી ક્યાં હશે? એ તો બીજે ક્યાં હોય, ત્યાં એમના પિયરમાં. તો આપણને મહારાજ આજ્ઞા આપે છે તે આપણે માથે ચડાવી રહી. બીજું શું થાય? હા, બીજું આપણાથી શું થાય? મહારાજનો આટલો વિશ્વાસ આપણા ઉપર છે એ વાત જ ઘણી મોટી છે. અને જુઓ, એક પાલખી સાથે રાખજો. અશ્વો ઉત્તમ જાતના લેજો. માન સહિત સૌને લાવજો. આપણે એમની થાપણ એમને સોંપી દેવાની છે. આ વાત છે. હા મહારાજ, ભલે. વીર ચાપોતકટે 2 હાથ જોડ્યા. ઉપડવાનું હતું, કોઈ ન જાણે તેમ જવાનું હતું, પણ એમના પગ થંભી ગયા હતા. હૃદયમાં બેસી ગયું હતું. જીવ ન હોય તેમ તેઓ ચાલી રહ્યા હતા.